નમસ્તે દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબો ભાગ 1 ની અંદર આપણે 1 થી 50 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો જો મિત્રો તમે આ વેબસાઇટ YouTube ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલની અંદર અમે શિક્ષણને લગતા, ટેકનોલોજીને લગતા તથા વિવિધ અન્ય તમારે ઉપયોગી ખાસ એવા વિડીયો છે અપલોડ કરતા રહીશું. તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી દબાવો. બેલ આઇકન દબાવવાથી અમે જે નવા વિડીયો અપલોડ કરીએ છીએ તેની તમને નોટિફિકેશન દ્વારા જાણ થશે. તો ચાલો આપણે પ્રશ્ન અને તેના જવાબ છે જોઈએ. તો ગુજરાત નામ કયા કાળમાં પડ્યું હતું? જવાબ છે સોલંકી કાળ. પ્રશ્ન નંબર 2, ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો કેટલો હતો? તો જવાબ છે ઈસવીસન 942 થી ઈસવીસન 1244. મિત્રો, એક વાત ખાસ જણાવવાની કે જો તમને આ વિડીયોની અંદર પ્રશ્ન અને તેના જવાબો સ્પષ્ટ ન સંભળાતા હોય કે ન જાણ થતી હોય તો તમે પ્લીઝ અમારી જે વેબસાઇટ છે www.gujaratitips.com તેના ઉપરથી પણ તમને મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો. તો જરૂરથી અમારી વેબસાઇટની મુલાકાત લો. પ્રશ્ન નંબર 3, આદિ ઐતિહાસિક કાળના શરિયાત વંશના શાસનકાળમાં ગુજરાત કયા નામે ઓળખાતું હતું? તો જવાબ છે આનર્ત નામથી ઓળખાતું હતું. પ્રશ્ન નંબર 4, કુસ્થલી નામનું શહેર હાલ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે દ્વારકા. પ્રશ્ન નંબર 5, આનર્ત પ્રદેશની રાજધાનીનું નામ શું હતું? તો જવાબ છે કુસ્થલી. પ્રશ્ન નંબર 6, ક્ષત્રપકાળમાં આનર્ત પ્રદેશ એટલે હાલ ગુજરાતનો કયો વિસ્તાર છે? તો જવાબ છે ઉત્તર ગુજરાત. પ્રશ્ન નંબર 7, પ્રાચીન કાળમાં સ્વભ્ર તરીકે ઓળખાતું ગુજરાતનું હાલ નગર એટલે કયું? તો જવાબ છે બનાસકાંઠા સભ્ર તરીકે ઓળખાતું હતું પ્રાચીન કાળની અંદર. પ્રશ્ન નંબર 8, ધારણીય ક્ષેત્ર એટલે હાલનો કયો વિસ્તાર? તો જવાબ છે મોઢેરાની આસપાસનો વિસ્તાર ધારણીય ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો. બરોબર. પ્રશ્ન નંબર 9, હાલનો વડનગરની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતો હતો? તો જવાબ છે હાટકેશ્વર તરીકે ઓળખાતો પ્રાચીન કાળની અંદર. પ્રશ્ન નંબર 10, પ્રાચીન કાળમાં કુમારી ક્ષેત્ર એટલે હાલના ગુજરાતનો કયો વિસ્તાર? તો જવાબ આવશે ખંભાતની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળની અંદર કુમારિકા ક્ષેત્ર તરીકે ઓળખાતો હતો. પ્રશ્ન નંબર 11, ભરૂચની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતો હતો? તો ભૃગુ ક્ષેત્ર. પ્રશ્ન નંબર 12, ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા સમયથી થઈ હતી? તો જવાબ છે વૈદિક કાળની અંદરથી ગુજરાતના ઇતિહાસની શરૂઆત થઈ હતી. પ્રશ્ન નંબર 13, ગુજરાતમાં પ્રાચીન કાળનો આરંભ કયા કાળથી થયો હતો? તો જવાબ છે મૌર્ય કાળ. પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં મૌર્ય કાળનો સમયગાળો કેટલો હતો? તો જવાબ છે ઈસવીસન પૂર્વે 322 થી ઈસવીસન પૂર્વ 185 સુધી. તો મિત્રો, ઈસવીસન પૂર્વે અને ઈસવીસન એ પણ અલગ અલગ આવે છે, એટલે ખાસ ધ્યાન આપવું. ઈસવીસન પૂર્વ છે કે ઈસવીસન છે. બરોબર. પ્રશ્ન નંબર 115, ગુજરાતમાં મૌર્ય કાળની શરૂઆત ક્યારથી થઈ હતી? તો જવાબ છે ઈસવીસન પૂર્વે 322 થી. પ્રશ્ન નંબર 16, ગુજરાતમાં મૌર્ય કાળ પછી કોનું શાસન હતું? તો જવાબ આવશે અનુમૌર્ય કાળનું. બરોબર. પ્રશ્ન નંબર 17, અનુમૌર્ય કાળનું શાસન એટલે કયા રાજાનું શાસન? તો જવાબ આવશે યવન રાજાઓનું શાસન. બરોબર. પ્રશ્ન નંબર 18, ગુજરાતમાં અનુમૌર્ય કાળનો સમયગાળો કેટલો હતો? તો જવાબ આવશે ઈસવી પૂર્વે 185 થી ઈસવીસન 33 સુધી. જો અહીં તમે જોઈ શકો છો ઈસવી પૂર્વે છે અને આ ઈસવીસન છે. બરોબર. આ ખાસ ધ્યાન આપવું.
પ્રશ્ન નંબર 19, ગુજરાતમાં ક્ષત્રપો તરીકે કયા રાજાઓ ઓળખાતા હતા? તો જવાબ આવશે શક રાજાઓ, જે ક્ષત્રપો તરીકે ઓળખાતા હતા. પ્રશ્ન નંબર 20, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી કોના સમયમાં થઈ ગયા હતા? તો જવાબ આવશે બિંબિસાર, એટલે મગધ રાજાની જે સમય હતો એ સમયગાળાની અંદર થયા હતા. પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં ક્ષત્રપો રાજની રાજધાની કઈ હતી? તો જવાબ આવશે વલભી, જે અત્યારે હાલ ભાવનગરની અંદર જે વલભીપુર તરીકે ઓળખાય છે તે. બરોબર. પ્રશ્ન નંબર 22, ગુજરાતમાં ગુપ્ત વંશનું શાસન કોના પછી આવ્યું હતું? તો જવાબ છે ક્ષત્રપ વંશ પછી. પ્રશ્ન નંબર 23, ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં કોણે કરી હતી? તો જવાબ આવશે કુમારગુપ્ત પહેલાએ. પ્રશ્ન નંબર 24, ગુપ્ત વંશની સ્થાપના ભારતમાં કોણે કરી હતી? તો શ્રીગુપ્ત નામના રાજાએ કરી હતી. પ્રશ્ન નંબર 25, ગુપ્ત વંશની ગુજરાતમાં રાજધાની કઈ હતી? તો જવાબ છે ગિરનાર. પ્રશ્ન નંબર 26, ગુપ્ત વંશની ગુજરાત શાસનકાળનો સમયગાળો કેટલો હતો? તો જવાબ છે ઈસવીસન 415 થી 467 સુધી. પ્રશ્ન નંબર 27, પ્રાચીન કાળમાં ગિરનારમાં કયું તળાવ આવેલું હતું? તો જવાબ છે સુદર્શન તળાવ. પ્રશ્ન નંબર 28, ગુજરાતમાં સુદર્શન તળાવ જુનાગઢમાં આવેલું હતું તે કયા શિલાલેખ પરથી ખબર પડે છે? તો જવાબ છે રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખે. બરોબર. પ્રશ્ન નંબર 29, ચાવડા વંશની માહિતી આપતું કાવ્ય કયું છે? જવાબ છે રત્નમાલા. પ્રશ્ન નંબર 30, પ્રાગૈતિહાસિક સંસ્કૃતિના અંદાજિત સમયાંકન નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો જવાબ છે C14, કાર્બન 14 એમ. પ્રશ્ન નંબર 31, સૌથી પહેલા કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો હતો? તો જવાબ છે તાંબુ. પ્રશ્ન નંબર 32, ભારતમાં નગર સંસ્કૃતિના પુરાવેશ પહેલા ક્યાંથી મળી આવ્યા હતા? તો જવાબ છે પશ્ચિમ પંજાબના હડપ્પા નામના સ્થળેથી. બરોબર. પ્રશ્ન નંબર 33, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે રાવી નદીના કિનારે આવેલું છે, જે પંજાબની અંદર છે. પ્રશ્ન નંબર 34, મોહેન્જો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે સિંધુ નદીના કિનારે. બરોબર. પ્રશ્ન નંબર 35, ગુજરાતમાં શોધાયેલું પહેલું વહેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કયું છે? તો જવાબ આવશે ધોળાવીરા. પ્રશ્ન નંબર 36, ધોળાવીરા હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ છે કચ્છ જિલ્લામાં. પ્રશ્ન નંબર 37, ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? તો જવાબ છે ભાદર નદીના કિનારે. પ્રશ્ન નંબર 38, ધોળાવીરા ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેડમાં આવેલું છે. પ્રશ્ન નંબર 39, મહાભારતના યુદ્ધમાં વિજય થતા યુધિષ્ઠિરે કયો યજ્ઞ કર્યો હતો? તો રાજસૂર્ય યજ્ઞ કર્યો હતો. પ્રશ્ન નંબર 40, ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થયો હતો? તો જવાબ આવશે મૌર્ય વંશ કાળની અંદરથી શરૂ થયો હતો. પ્રશ્ન નંબર 41, ગૌતમ બુદ્ધના મૃત્યુની ઘટનાને શું કહે છે? તો પરિનિર્વાણ કહે છે ગૌતમ બુદ્ધના મૃત્યુની ઘટનાને. બરોબર. પ્રશ્ન નંબર 42, સુદર્શન તળાવ કઈ નદી પર બંધ બાંધવાથી બન્યું હતું? તો જવાબ છે સુવર્ણ સિક્તા, એટલે સોનરેખા નદીના બંધ ઉપરથી. બરોબર. પ્રશ્ન નંબર 43, સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો જવાબ છે પુષ્પગુપ્તે. પ્રશ્ન નંબર 44, પુષ્પગુપ્ત કોનો રાજ્યપાલ હતો? તો જવાબ છે ચંદ્રગુપ્તનો રાજ્યપાલ હતો. બરોબર. પ્રશ્ન નંબર 45, અશોકના શિલાલેખને
શિલાલેખની લિપિ કઈ છે? તો બ્રાહ્મી છે. બરોબર. પ્રશ્ન નંબર 47, વિક્રમાદિત્યનું ઉપનામ શું હતું? તો જવાબ છે સકારી. પ્રશ્ન નંબર 47, શક સંવત કઈ સાલથી શરૂ થઈ હતી? તો ઈસવીસન 78 થી. પ્રશ્ન નંબર 48, શક સંવત કોના સમયથી પ્રચલિત થઈ હતી? તો જવાબ છે ક્ષત્રપ રાજા શાસ્ટિનના સમયથી. પ્રશ્ન નંબર 49, બનાસ નદીનું જૂનું નામ શું હતું? તો જવાબ છે પર્ણાશા. પ્રશ્ન નંબર 50, હાલનું પશ્ચિમ માળવા જૂના કયા નામથી ઓળખાતું હતું? તો જવાબ છે અવંતી નામથી ઓળખાતું હતું. તો મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1 થી 50 સુધી પ્રશ્નો અને તેના જવાબ છે જાણ્યા. તો દોસ્તો, અમારા આગળના વિડીયોની અંદર આપણે પ્રશ્ન 51 થી 100 સુધીના, ત્યારબાદ આગળના જે આ સિરીઝ છે તે આપણે જાણતા રહીશું. એટલા માટે પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકન દબાવો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂરથી કરો તથા કોઈ પણ વસ્તુની સમજ ન પડે તો તમે કોમેન્ટ કરી અને બતાવી શકો છો. તથા અમારી ચેનલની તમે અમારી વેબસાઇટની તમે જરૂરથી મુલાકાત લો, જ્યાં તમને તમારા જે તમને લગતા તમામ પ્રકારની માહિતી ત્યાંથી તમને મળી રહેશે. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.